નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત પરથી વાવાઝોડા શક્તિનું સંકટ ટળ્યું। દિવાળી પહેલા વાહન ચાલકો થઈ જાજો તૈયાર। તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવમાં થયો છે વધારો। દિવાળી પહેલા કેન્દ્ર સરકાર આપશે સૌથી મોટી ભેટ। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો। ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોને મળશે ₹1 લાખ સુધીની સબસિડી। નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના દર મહિને મળશે ₹1200ની સહાય। પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા। નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત, ₹2 લાખની સહાય મળશે। રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય। ખેડૂતોને મળશે વીઘા દીઠ ₹20,000ની સહાય। સાથે સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। દેવા માફી અંગે સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં દ્વારકાથી લગભગ 850 કિલોમીટર દૂર રહેલું આ વાવાઝોડું આવતીકાલથી નબળું પડવાની શરૂઆત કરશે। આ વાવાઝોડું 7 ઓક્ટોબરે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેના કારણે ગુજરાત રાજ્ય પર તેનો નહિવત પ્રભાવ જોવા મળશે। જોકે તેની અસરના ભાગરૂપે 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ સહિતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। વહીવટતંત્ર દ્વારા 3 નંબરનું અને 2 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને સાવચેતીના પગલાં તરીકે 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે શક્તિ વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દ્વારકા તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા વાહન ચાલકો ધ્યાન રાખજો। દિવાળી પૂર્વ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા માટે નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મ લગાડેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે નંબર પ્લેટ વગરના 235 અને ડાર્ક ફિલ્મવાળા 159 વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। સપ્ટેમ્બરમાં 2826 આવા વાહનો ડિટેઇન થયા છે। અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। જ્યાં દર્શક મિત્રો, સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાના લોકોને ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે ₹20ની મામૂલી રકમ ચૂકવવી પડશે। આ ₹20માંથી ₹100 કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના ₹4 છે એ ગ્રામ પંચાયતને આવક થશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના ખેડૂતો થયા છે હેરાન પરેશાન। જ્યાં દર્શક મિત્રો, ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન ખેડૂતોને આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 4% વ્યાજ દરે સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સહાય તો જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો? દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ 2000ના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોને આ હપ્તો મળ્યો નથી। હવે મિત્રો, જાણો કે સરકારે કયા 3 રાજ્યના ખેડૂતોને હપ્તો છે મોકલી દીધો છે। પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડમાં રહેતા જે ખેડૂતો છે જેમને ₹2000નો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે।
આનું કારણ એ છે કે આ રાજ્યમાં તાજેતરમાં પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો છે. હવે દેશના બાકીના ખેડૂતો આ હપ્તાથી રાહ જોઈને બેઠા છે. ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં કઈ તારીખે જમા થશે. સરકારે હજુ સુધી મિત્રો કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલ અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર થઈ શકે છે. આનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે, કારણ કે 20 તારીખે દિવાળી છે અને દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹40નો વધારો થયો છે. રાજ્યમાં મગફળીનું ઉત્પાદન સારું થયું છે, તેમ છતાં સિંગ તેલના ભાવમાં વધારો થયો છે. સિંગ તેલના ભાવમાં 5 દિવસમાં ₹40નો વધારો થયો છે. સિંગ તેલનો ભાવ વધીને ડબ્બે ₹2220 લઈને ₹2340 થયો છે. કાચા માલની અછતથી ભાવ વધ્યું હોય તેવા અત્યારે હાલ મિત્રો સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક નોંધાઈ છે. ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે, તો બીજી તરફ સિંગ તેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય. ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેત વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરું પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકોના નામ હોય તો દરેક સહમાલિકોને આ સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાનમાં લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અનાજ સંગ્રહ માટે સરકાર આપશે ખેડૂતોને ₹1 લાખ સુધીની સબસિડી. મિત્રો, ખેડૂતોને મદદ કરવા માટે સરકાર છે એ અનેક યોજનાઓ છે એ ચલાવતી હોય છે. આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અગાઉ કુલ ખર્ચના પહેલા ખેડૂતોને 50% અથવા તો ₹75,000ની રકમ છે મળતી હતી, પરંતુ હવે આ રકમમાં વધારો થયો છે. હવે ₹1 લાખ સુધીની સહાય છે ખેડૂતોને મળશે. ચાલો મિત્રો જાણીએ કે તમે કઈ રીતે અરજી કરી શકો છો. એ પહેલા મિત્રો જાણીએ કે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શું છે. મિત્રો, આ એક મહત્વપૂર્ણ સરકારી પહેલ છે જેને હેતુ ખેડૂતોને તેમના પાકના સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધા આપવાનો છે. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકનો સંગ્રહ કરવા અને યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવાનો છે, જેથી ખેડૂતો તેમની ઉપજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે. આનાથી નુકસાનીની શક્યતા ઘટી જશે અને જ્યારે બજારમાં વધુ માંગ હશે પાકની, ત્યારે ખેડૂતો તેમના પાકને વ્યાજબી ભાવે વેચી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતો છે કે જેમને મળશે હવે હપ્તા વગર ₹42,000ની સહાય. જે ખેડૂતો મિત્રો જેમ કે બે યોજના છે, એક યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને બીજી યોજના છે પીએમ માનધન યોજના. આ બંને યોજનામાં જે ખેડૂતો પોતાનું નામ એ રજીસ્ટ્રેશન કરાવશે તેવા ખેડૂતોને હવે આખા વર્ષ અંતર્ગત ₹42,000 ઘરે બેઠા બેઠા મળશે. સરકારે પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે. આ ₹6,000ની આર્થિક સહાય દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં હપ્તા તરીકે આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે ₹36,000 મળે છે. આમ બંને યોજના થકી ગુજરાતના ખેડૂતો ઘરે બેઠા બેઠા ₹42,000ની આર્થિક સહાય મેળવી શકે છે. તો ગુજરાતના ખેડૂતો માટે પણ આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ₹6,000 અને પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને ₹36,000. આમ બંને યોજના થકી ખેડૂતોને ₹42,000ની આર્થિક સહાય મળશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને થશે ફાયદો. ખેડૂતોને મળશે ₹18,000 સુધીની આર્થિક સહાય. એ પણ પશુપાલકો માટે આ સારા સમાચાર સાબિત થઈ રહ્યા છે, કારણ કે મિત્રો ઘાસચારાની અછત અને ખાસ બગાડ અટકાવવા માટે કૃષિ મંત્રીએ ચાફ કટર સહાય યોજના અમલમાં મૂકી છે. તેની જાહેરાત મિત્રો આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એમણે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા જે પશુપાલકો છે જેમને ₹18,000 સુધીની સહાય આપવામાં આવશે. મંત્રીએ આર્થિક સહાય અંગેની જાહેરાત કરી છે.
મિત્રો સ્પષ્ટતા કરતાં કહ્યું કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને જો નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મંત્રીએ યોજનાની સહાય ધોરણે વધુ જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુ જે ધરાવતા પશુપાલકો છે કે જેમને 18,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે પણ મળવાપાત્ર રહેશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા થશે. ખેડૂતોને બેંક ખાતામાં પાક વીમો જમા થયો હોય તેવા મેસેજ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પાક વીમો કયા પાક માટે છે, કયા વર્ષ માટે છે તે સ્પષ્ટતા નથી. અલગ અલગ તાલુકામાં ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે તમારી બેંકમાં ખરીફ પાકના 3100 રૂપિયા જમા થયા છે. જ્યારે મિત્રો આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવા માટે ખેડૂત આગેવાન નેતા પાલભાઈ આંબલિયાએ સરકારને રજૂઆત કરી હતી. સાથે સરકારે જે પાક વીમાના હિસ્સો આપવાની અરજી બાકી છે જે સમયસર નહીં મળે તો પાલ આંબલિયાએ ફરીથી ગુજરાત હાઈકોર્ટે જવાનું પણ જણાવ્યું છે. હજુ મિત્રો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા થયો નથી. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે વૃદ્ધોને 1200 રૂપિયાનું પેન્શન. આવી રહી છે નવી યોજના જેનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા કામ કરવામાં આવે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી લઈને 79 વર્ષના જે લોકો છે કે જેમને 750 રૂપિયા અને 80 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે તેમને 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિકાસમાં વીસીની અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે. તો મિત્રો ખાસ કરીને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ભારત દેશની અંદર ડ્રાઈવર વિનાની રિક્ષા લોન્ચ થશે. ભારતીય ઓટો સેક્ટરમાં મોટા પરિવર્તિત હેઠળ ઓમેગા શૈકી મોબિલિટીની જે દેશની પ્રથમ ઓટોનોમસ એટલે કે ડ્રાઈવર વિનાની ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા સ્વયં ગતિ લોન્ચ કરવામાં આવી છે. આ ઓટો રિક્ષા 4 લાખ રૂપિયાના ભાવથી પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે. તેમાં 10 કિલોવોલ્ટની જે બેટરી છે જે એક ચાર્જમાં 120 કિલોમીટરની રેન્જ આપે છે. આ ઓટો રિક્ષા ખાસ કરીને ભારતની ભીડભાડવાળી સડકો છે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેની ડિલિવરી પણ તરત જ શરૂ થઈ જશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ખુશ ખબર. સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને ગાય ભેંસ ખરીદવા માટે લોન તો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયને વિસ્તાર કરીને તેમની આવક પણ વધારી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરવામાં આવેલા બજેટ અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંક તરફથી 7% વ્યાજદરે લોન તો મળે છે. ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક 3% પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન રકમ પર 4% વાર્ષિક વ્યાજ દરે તાત્કાલિક લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નજીકની બેંકમાં જવું પડશે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે બેંક દ્વારા મગાવવામાં આવેલા ફોર્મ સબમિટ કરવાના રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ખેડૂતોના દેવા માફી અંગે મોટા સમાચાર. અત્યારે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એક ચાર્ટ સામે આવી રહ્યો છે, જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોના ખેડૂતોની માસિક આવક રજૂ થઈ છે. આના વિશે પણ આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ એ પહેલાં જાણીશું કે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે તો વાસ્તવિકતા થોડીક અલગ છે. જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી હોય તેવા આંકડા સામે આવ્યા. તમે મિત્રો ચાર્ટ પણ જોઈ શકો છો, જેમાં મેઘાલય છે, હરિયાણા જેવા ખેડૂતો કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ઘણી બધી ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતને સ્વીકારી છે અને ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં મિત્રો ગુજરાત રાજ્ય 11મા ક્રમે આવે છે. એ પણ તમે ફોટામાં જોઈ શકો છો. સાઈડમાં ફોટો આવ્યો છે, ત્યાં અન્ય રાજ્યોની આવક પણ જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 છે, જ્યારે મિત્રો મેઘાલય છે, પંજાબ છે અને હરિયાણા છે એવા ખેડૂતોની મહિનાની આવક 20,000 રૂપિયાથી પણ વધુ છે. જ્યારે મિત્રો ખેડૂતોની માસિક આવક હાલ મેઘાલયમાં 29,000 રૂપિયા છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,000 રૂપિયા છે. અને ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું. ગુજરાતના ખેડૂતોનું દેવું છે. ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાતના ખેડૂતોના માથે 2 લાખ રૂપિયા સુધીનું સરેરાશ દેવું છે.
સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ જો દેવું સરકાર માફ કરે તો ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ જો દર વર્ષે મળે, દરેક સિઝનમાં મળે તો પણ ખેડૂતોની આવકમાં થોડો એવો સુધારો થઈ શકે. જ્યારે મિત્રો તેલંગાણા, તમિલનાડુ આ સાથે મિત્રો વાત કરીએ તો અન્ય ઘણા બધા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોના દેવા ત્યાંના રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવતા હોય તો મિત્રો શું તમારા મતે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ? શું મિત્રો ગુજરાતની લોન છે એ પણ માફ થવી જોઈએ કે નહીં? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. જો ખેડૂતોની લોન માફ થશે તો ખેડૂતોની મહિનાની આવકમાં પણ વધારો થઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો સરકારની 5 ફાયદો અપાવતી જાહેરાત. તો સૌપ્રથમ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો હવે શરૂ થશે, જેના થકી મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના થકી 25,000 ગામડાઓને જોડવામાં આવશે. આ સાથે શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. આ સાથે 1 કરોડ ઘરોને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત મફત વીજળી મળશે. એટલે મિત્રો વર્ષ 2026 સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ટાર્ગેટ છે કે સમગ્ર ભારત દેશમાં 1 કરોડ ઘરોના 1 કરોડ લોકોના ઘરો ઉપર સોલાર પેનલ લાગે અને મફત વીજળી મળે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તહેવાર નિમિત્તે જે રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે, એ યોજના આગામી 5 વર્ષ સુધી